સ્વામિનારાયણના સ્વામીએ અમને જે અમારા એલફેડ શબ્દ બોલ્યા છે કે ભાઈ બાપાના અમારા સ્વામી આશીર્વાદ આપ્યા છે, પણ એ ખોટું છે. એને અમારી આગળ આવી અને અમારા બાપાના જલારામ બાપા વીરપુર જઈને માફી માંગવી જ પડશે. એને ખબર નથી કે બાપા અમારા કોણ છે. આખા વિશ્વમાં પ્રખ્યાત છે કે બાપા અમારા કઈ રીતનું અંગક્ષેત્ર ચાલે છે. એ તો ત્યાં તો ચાલે છે, પણ અમારું અંગક્ષેત્ર અહીં સુરત, વલસાડ, રાજકોટ, લંડન, અમેરિકા બધે જ બાપાના મંદિર છે. એમને ખબર છે. એ તો મોટા મોટા મંદિરો કરીને બેસી ગયા છે, પણ અમારું બાપાનું નાનું મંદિર છે. અમારી એ જ માંગણી છે કે એ સ્વામી જે બોલ્યા છે આવી અને વીરપુર જઈ અને માફી માંગે, બાપાની માફી માંગે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. 100 વર્ષ પહેલા એમના સ્વામી આશીર્વાદ નહોતા આપ્યા. હા, એને ખુદને જાણ થવી જોઈએ કે આ મારા સ્વામી આશીર્વાદ નહોતા, ખુદ ભગવાન આવી અને આશીર્વાદ આપી ગયા છે.